નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માં લક્ષ્મી। રક્ષાબંધનનો તહેવાર હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર તહેવાર ગણાય છે। આ તહેવાર ઉપર બહેન ભાઈને રાખડી બાંધે છે। ભાઈને રાખડી બાંધતી વખતે 3 ગાંઠ કેમ બાંધવામાં આવે છે અને તેની પાછળ આ પવિત્ર પરંપરાનો અર્થ શું છે? રાખડી બાંધવામાં 3 ગાંઠ કેમ મારવામાં આવે છે? આ વિશે આપણે આજે વિડીયોમાં જાણીશું। પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઈક કરી દો। તમારા પવિત્ર હાથ અને સાચા મનથી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દો મિત્રો। રક્ષાબંધન ભાઈ બહેનના પ્રેમ, વિશ્વાસ અને એકબીજાની ખુશીઓની કામના સાથે જોડાયેલો ખાસ દિવસ છે। આ દિવસે બહેન પોતાના ભાઈના કાંડા ઉપર રાખડી બાંધે છે અને તેના લાંબા આયુષ્ય, સારા સ્વાસ્થ્ય અને પ્રગતિની કામના કરે છે। આ વર્ષે રક્ષાબંધન 28 ઓગસ્ટ 2026ના રોજ ઉજવવામાં આવશે। રાખડી બાંધવા અંગે ઘણા પરિવારોમાં 3 ગાંઠ બાંધવાની પરંપરા છે, જ્યારે કેટલીક જગ્યાએ આ રાખડી 1 ગાંઠથી પણ બાંધવામાં આવે છે। વિવિધ સ્થળો અને કૌટુંબિક પરંપરાઓ અનુસાર પદ્ધતિ અલગ અલગ હોઈ શકે છે। જે પરિવારોમાં રાખડી પર 3 ગાંઠ બાંધવી પરંપરા છે, ત્યાં દરેક ગાંઠ એક ખાસ લાગણી સાથે સંકળાયેલી હોય છે। પરંપરા અનુસાર આ ગાંઠો ભાઈ બહેનના સંબંધની મજબૂતાઈ, સુખ સમૃદ્ધિ અને ભાઈની સુખ અને સુરક્ષાની ઈચ્છાનું પ્રતીક માનવામાં આવે છે। એટલે કે રાખડીનો નાનો દોરો સંબંધ સાથે સંબંધિત ઘણી મોટી લાગણીઓ ધરાવે છે। પહેલી ગાંઠને ભાઈ બહેનના સંબંધની મજબૂતાઈ સાથે જોડવામાં આવે છે। બાળપણની નાની મોટી નોકઝોક, ઝઘડા અને ત્યારબાદ થોડા જ સમયમાં એકબીજાની પડખે ઊભા રહેવું આ સંબંધની ખાસિયત છે। આવી સ્થિતિમાં પહેલી ગાંઠ ભાઈ બહેનના સંબંધમાં પ્રેમ અને આત્મીયતા હંમેશા જળવાઈ રહે તેની કામનાનું પ્રતીક માનવામાં આવે છે। બીજી ગાંઠ સુખ, શાંતિ અને સમૃદ્ધિ સાથે સંકળાયેલી માનવામાં આવે છે। દરમિયાન બહેન પ્રગતિ, સુખ અને સારા જીવનની ઈચ્છા રાખે છે। તે જ સમયે ભાઈ તેની બહેનની સફળતા, સન્માન અને ખુશી માટે પણ પ્રાર્થના કરે છે। ત્રીજી ગાંઠ સંબંધોમાં વિશ્વાસ, સુરક્ષા, દીર્ઘાયુષ્ય અને ખુશીની લાગણીઓ સાથે સંકળાયેલી છે। તેનો અર્થ ફક્ત ભાઈઓના રક્ષણ સુધી મર્યાદિત નથી, પરંતુ તે 2 ભાઈ બહેનો વચ્ચે હંમેશા પ્રેમ અને વિશ્વાસ રહેવાની લાગણી માનવામાં આવે છે। રાખડીમાં 3 ગાંઠ બાંધવી એ ફરજિયાત ધાર્મિક નિયમ નથી, જેનું દરેકે પાલન કરવું જોઈએ। જો તમારા પરિવારમાં રાખડી બાંધવી કોઈ અલગ પરંપરા હોય તો તેને અપનાવી શકાય છે। અંતે સૌથી મહત્ત્વની બાબત રાખડીના દોરા સાથે જોડાયેલી લાગણી, પ્રેમ અને ભાઈ બહેનનો સંબંધ હોય છે। રાખડીમાં 3 ગાંઠ બાંધવી તે બાબતે ધાર્મિક પરંપરા મુજબ આપણે જાણ્યું। ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઈક કરી દો। જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ।